Welcome to our live. It's time check is 9:55 p.m. Yes, today we are early અને આજનો ટોપિક અમેઝિંગ છે. સો હું કિંજલ યુએસએ થી મારી જોડે સંધ્યાબેન એન્ડ હિરાંગી બોથ આર ફ્રોમ યુએસએ અને અમીબેન છે કેનેડાથી અને વી આર ઓલ ફ્રોમ ઇન્ડિયા ઇન્ડિયાથી અહીંયા મૂવ થયા છે. સો ધ ટોપિક ઇઝ ટ્રિગર. સો મેં પણ કન્ફ્યુઝ હતી આ વસ્તુમાં પણ જ્યારે આપણી પાસે એનું એમ કહે ને કે શું કહેવાય કઈ જગ્યાએ સ્ટક થઈ જાય ને તો એક ને એક વસ્તુ સોલ્યુશન આપણને સામે દેખાવા માંડે જો આપણે શોધવા માંગીએ તો રાઈટ. તો ટ્રિગર ઇઝ વન powerful topic because many people stay stuck in the same routine until એ લોકો કંઈક ઇમોશનલી અંદરથી પેલું વિચાર ના આવે કે એ લોકોને એ વસ્તુમાં ચેન્જ જોઈએ જ છે. પાવરફુલી એ ઇન્ટેન્શન ના થાય ને ત્યાં સુધી એ લોકોની લાઈફ ચેન્જ નથી થતી. સો દેટ મીન્સ કે તમારી લાઈફનું આખું ટ્રિગર તમારી પાસે જ છે. તમે જ ઓપરેટ કરો છો એ બધી વસ્તુ રાઈટ. પણ તમને પણ એ વસ્તુ ફીલ થવી જોઈએ રાઈટ. અને એ ક્યારે થાય મે બી કદાચ કશું પેઇન હોય લાઈફમાં કશું થયું હોય એવું મે બી કોઈ સ્ટ્રગલ હોય ફાઇનાન્શિયલ પ્રેશર હોય ઘણી બધી બિલ્સ આવતા હોય ઓર મે બી લેક ઓફ ટાઈમ કોઈને ટાઈમ ખૂટે જ છે લાઈક 14-15 hours વર્ક કરતા હોય ઓર ઘણા બધા લોકોને જે આપણા કરતાં પહેલા આવી ગયા હોય યુએસએ કેનેડા જે પણ કન્ટ્રીમાં પણ સ્ટીલ આપણે ત્યાં ને ત્યાં જ પણ એ એકદમ મસ્ત બિલ્ડ કરીને બેઠા છે. ધેન કમ્પેરિઝનમાં આપણે પાછા આપણું માઇન્ડસેટ ડિફરન્ટ થઈ જાય છે લાઈક કે આપણે ક્યાં છે હજુ સ્ટીલ ત્યાં સ્ટક છે રાઈટ. સો દેર ઇઝ લોટ્સ ઓફ એક્ઝામ્પલ કે એવી મુમેન્ટ થાય કે એક ડિસિઝન લેવાનું આપણને અચાનક એમ ફીલ થાય કે ના મારે હવે કશું કરવું જ છે. ઇનફ આ બધી વસ્તુ હવે મારી લાઈફમાં મને નથી જોવી રાઈટ. અને એ જ વસ્તુ એક ઓપોર્ચ્યુનિટી તરફ આપણને લઈ જાય છે અને કમ્પ્લીટલી એ વસ્તુને શિફ્ટ કરે છે. જ્યારે તમારામાં હંગર હોય ને કે ના મારે મારું ફ્યુચર ચેન્જ કરવું છે રાઈટ. ધેન ટોટલી માઇન્ડસેટ ચેન્જ થઈ જાય અને તમારું એક્શન ચેન્જ થઈ જાય. સો મારી જ વાત કરું ને તો આ જે ડિજિટલ જર્ની છે રાઈટ એમ જ શરૂઆત નથી જ થઈ. હું પણ છે ને એમ 4 to 11 જોબ કરતી હતી અને એ 12 ક્લોકે સ્ટીલ હું સૂતી ના હતી રાઈટ. અને મારા બાળક જસ્ટ હિંચકા પર એમ હજુ જોવે જ છે કે ક્યારે મમ્મી આવશે. એન્ડ ધેટ ટાઈમ એ વસ્તુ ઇમોશનલી અંદરથી વિચારવા માટે મને એમ બહુ વિચાર આવે આઈ ડોન્ટ નો ધીસ ઇઝ રાઈટ ફોર મી ઓર નોટ. અને ત્યારે જ મને આ ઓપોર્ચ્યુનિટી દેખાય. સો આઈ ફીલ ઇટ જ્યાં વોલમાર્ટની મેં જોબ કરતી હતી ને બહુ જ ગુડ હતું. મારી જોડે બધા કોલેજના સ્ટુડન્ટ વર્ક કરતા હતા. આઈ વોઝ સો હેપી એવરીથિંગ ઇઝ ગુડ બધું સરસ ચાલે છે. બટ આ જ એક મુમેન્ટ એવી હતી જે અંદરથી એમ ઘર કરતી હતી કે મારે કશું ને કશું ચેન્જ જોઈએ જ છે. અને આ વસ્તુ ત્યારે દેખાય આ ઓપોર્ચ્યુનિટી ત્યારે દેખાય અને મને ફીલ થયું કે આ જે ઓપોર્ચ્યુનિટી છે ને એ મારી લાઈફમાં ઘણો બધો ચેન્જ લાવશે જ. અને આજે એ સ્ટેપ લીધા પછી મને 3 વર્ષ થઈ ગયા અને આઈ એમ સો હેપી. હું અત્યારે જો પેજામાસમાં છું, બેડ પર બેઠી છું, આરામથી તમારી જોડે વાતો કરું છું. અને આવી સિચ્યુએશન અત્યારે 3 વર્ષ પહેલાં હું વોલમાર્ટમાં જોબ કરતી હતી આ સમયે. અને ધેટ થિંગ મને ચેન્જ જોવા મળ્યો. હવે હું મારો સમય ઘરમાં જ બેસીને વિતાવું છું ને સ્ટીલ મારો બિઝનેસ કરી શકું છું. અને આ તો જસ્ટ નાની વસ્તુ છે પણ ઇન્કમમાં મને ત્યારે નોર્મલી ટેક્સ કટ થઈને આઈ ડોન્ટ નો 1500 બી મળતા હતા કે
અને અત્યારે આઈ ડોન્ટ નો 10 ટાઈમ મલ્ટીપ્લાય થાય, સમટાઈમ 15-20 ટાઈમ મલ્ટીપ્લાય થાય. ઇટ્સ નોટ આપણે જેટલું મહેનત કરીએ રાઈટ આ બિઝનેસમાં એટલું તમને અર્નિંગનું પોટેન્શિયલ દેખાય. અને બીજા લેવલમાં કરું તો ના તો મને કોન્ફિડન્સ હતો કે કંઈક કરવાનું હોય ને તો ઓલવેઝ પોતા પર ડાઉટ થાય કે કરીશ ના કરીશ. તો ડેફિનેટલી બહુ બધામાં ચેન્જીસ આવ્યો અને એમ કહે ને કે જ્યારે તમને ચેન્જ જોવા માટે એમ ફીલ થાય ને કે ના મારે કરવું છે, ત્યારે ફટાફટ તમે ડિસિઝન પણ લઈ શકો. અને બધા વસ્તુ માટે તમને જે વસ્તુ જોઈતી છે તમારી લાઈફમાં રાઈટ, એ બધાનો ટ્રિગર તમારી પાસે છે જ. તમને ફ્રીડમ જોઈએ છે, કોન્ફિડન્સ જોઈએ છે, ગ્રોથ જોઈએ છે કે કંઈ પણ વસ્તુ જોઈએ છે રાઈટ, તમે જાતે એમ મેળવી શકો છો. પણ એક એક્શનની જરૂર છે કે તમારી પાસે રાઈટ ઓપોર્ચ્યુનિટી એવરી સિંગલ ડે આવે જ છે. એવું જરૂરી નથી કે તમારે બધું શીખીને આવવાનું છે કે કશું કરવાનું છે આમાં. લાઈક વિધાઉટ એક્સપિરિયન્સ તમારે ઇન થવાનું છે રાઈટ. કારણ કે એવી બધી બીજી ઓનલાઈન બિઝનેસ જોબ બધું જ હોય છે, પણ એમાં રિક્વાયરમેન્ટ હોય છે એક્સપિરિયન્સનો. અને એ એક્સપિરિયન્સ પહેલા તમારી ચેક કરે કે તમને કેટલું આવડે છે, અને ધેન પછી તમે સ્ટાર્ટ કરી શકો. આમાં બિલકુલ જરૂરી નથી બધી વસ્તુ રાઈટ. સો ડેફિનેટલી કશું શિફ્ટ કરવા માટે તમારી લાઈફમાં તમારું ચેપ્ટર ચેન્જ કરવાનો હોય ને, તો યુ હેવ ટુ ડિસાઇડ તમને કેટલું ડિઝાયર છે કે તમારે કેટલું ચેન્જ કરવું છે રાઈટ. ચેન્જ કરવા માટે તમારે જ એક એક્શન લેવું પડે. તમારા માટે કોઈ જ ચેન્જ ના કરવા આવે રાઈટ. So now let's see, we have Hirangi. Over to you, Hirangi. Hello everyone, I'm Hirangi Patel from Alabama, USA અને ઓરિજિનલી ફ્રોમ સુરત, ઇન્ડિયા, ગુજરાતથી છું. અને આજનો ટોપિક ધ ટ્રિગર, કે જે ચેન્જ હંમેશા એક મોમેન્ટમથી જ શરૂ થાય છે રાઈટ. સો ઘણીવાર આપણી લાઈફ બહારથી એકદમ નોર્મલ દેખાતી હોય છે, કારણ કે આપણે સેમ રૂટીનમાં ચાલતા હોય છે, રિસ્પોન્સિબિલિટી પણ પૂરી થઈ જતી હોય છે, અને બધાને બહારથી એવું લાગતું હોય છે કે જુની આની લાઈફ તો કેટલી ફાઇન છે રાઈટ. પણ પેલું કહે ને કે કોઈક વાર આપણે અંદરથી કંઈક મિસિંગ થતું હોય જ છે બધાની લાઈફમાં. આપણે બહારથી નોર્મલ હોય પણ અંદરથી કંઈક ને કંઈક મિસિંગ ફીલ થતું હોય છે રાઈટ. સો એ ટાઈમે જ્યારે આપણે સાયલેન્ટ ફીલ કરીએ ને, તો આપણે અંદરથી ટાયર્ડ લાગતા હોય છે, મનથી કોઈક વાર લાઈક એક્ઝોસ્ટિંગ પણ થતા હોય છે, અને સેમ લાઈફ આપણે રિપીટ કરતા કરતા એવરી ડે આપણથી થાકી જવાય છે રાઈટ. કે એવરી ડે ઉઠીને બધું સરખું જ કરવાનું હોય છે, અને આપણને એવું લાગે જ કે લાઈક બહારથી બહુ આપણે સારા દેખાતા છે, પણ અંદરથી હજુ પણ કંઈક મિસિંગ છે, અને તેને આપણે મૂવ નથી કરતા. કારણ કે આપણે એવું જ વિચારતા હોય છે કે આજે નહીં પણ કાલે બધું બેટર થઈ જશે રાઈટ. પણ એ બેટર થતા કેટલા દિવસ વર્ષો લાગે એ આપણને ખબર હોતી નથી રાઈટ. એટલે એ જે ટ્રિગર છે ને એ હેપન થાય છે, કે એ જે છે તે કોઈક દિવસ આપણને, આપણે જોબ પર હોય તો કોઈની સાથે વાતચીતમાં જો આપણને ખટપટ થઈ જાય ને, તો એ ટાઈમે આપણને ખબર પડે કે આપણે હવે નવું કંઈ કરવાની જરૂર છે. કોઈક વાર આપણી લાઈફમાં બ્રેકડાઉન આવે ને, તો એ ટાઈમે પણ ખબર પડે કે હવે કંઈક નવું કરવું છે. ફેલ્યોર થાય તો પણ આપણને એ જ વિચાર આવે કંઈક કરવું છે. અને કોઈક વાર એક સિમ્પલ વિચાર આવે કે હું ખાલી આટલું કરવા હારું જ મેં જીવતી છું રાઈટ. કે બધાનું લાઈક રિસ્પોન્સિબિલિટી પૂરી કરવી છે, કે લાઈક કોઈકને લાઈક સાંભળીને આપણે આપણી લાઈફ ઓન કરવી છે રાઈટ. સો એવા બધા જે વિચાર આવે ને, તો તે ટાઈમે જ અંદરથી આપણી અંદર જે સ્લીપિંગ વર્ઝન બેઠેલું હોય ને, એ આપણને જગાડે છે કે ના હવે તું કંઈક બીજું કર રાઈટ, કે આ વસ્તુ તારા લાયક નથી. અને એ ટ્રિગર ઇન્સ્ટન્ટલી તમારી લાઈફ બદલતું નથી, કારણ કે તમારી અંદરની એ પહેલા થિંકિંગ બદલે છે, અને એક્સક્યુઝીસ હોય ને આપણી અંદર તે વીક બનાવે છે, અને એક્શનને સ્ટ્રોંગ બનાવે છે રાઈટ. સો તમે જ્યારે રિયલાઇઝ કરો ને કે લાઈક મારે હવે કંઈક સ્ટાર્ટ કરવું છે રાઈટ, તો એ ટાઈમે આપણે જ કરવાનું હોય છે, કારણ કે નો બડી ઇઝ કમિંગ ટુ સેવ યુ રાઈટ. આપણે આપણી જાતે જ આપણી જાતને સેલ્ફ ચૂઝ કરીને જ આપણે આપણી અંદર ચેન્જ લાવવાનો જરૂર હોય છે. અને જ્યારે તમે ટ્રિગર જ્યારે કરો ને, ત્યાર પછી તમે ડિફરન્ટલી વિચારવા લાગો છો, કારણ કે તમારી અંદર છે કે મારે કંઈક આવે નવું કરવું છે રાઈટ. અને ઓટોમેટિક જ તમે કમ્ફર્ટ ઝોનમાં હોવ ને, તો અનકમ્ફર્ટેબલ તમને ફીલ થવા લાગે છે, અને ગ્રોથ તમને પુલ કરે છે રાઈટ. સો એના માટે જ આ ટ્રિગર છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ઘણીવાર આપણને પેઇન હોય છે, ફ્રસ્ટ્રેશન હોય છે, અને આપણે ડિસઅપોઇન્ટમેન્ટો કોઈ વાર થઈ જતા હોય છે રાઈટ. અને આ બધું જે છે ને
તે કોઈ પનિશમેન્ટ નથી કે લાઈક આપણે આ કરવાનું જ છે અને આપણે એ કરતા છે, પણ એ છે ને એ તમારા નેક્સ્ટ લેવલ માટેનો ટ્રિગર છે કે જે તમને આગળ જવા માટે પ્રોત્સાહન આપે છે. સો ક્યારેક પણ તમે લાઈફમાં લાઈક કંઈક આવે ને તો તમે બ્રેક નથી થતા, કોઈ પણ વસ્તુ હેપન થાય ત્યારે, પણ એ તમને જગાડે છે કે હવે તમે ઉઠો, જાગો અને તમારે જે કરવાનું છે ને તે તરફ તમે પણ તમારું આગળનું સ્ટેપ્સ ભરો. સો આ ટ્રિગર એ નાનો વર્ડ છે, પણ એ આપણા જીવનમાં કંઈક ને કંઈક એ શીખવવા માટે આવે છે. સો લેટ્સ ગો ઇગ્નોર ધેટ, લાઈક આપણા જીવનમાં જે ફિલિંગ્સ છે ને કે જે ડિસ્કમ્ફર્ટ રહેવાની, તેને ઇગ્નોર કરીને આપણે આ એક સાઇન છે ટ્રિગર કે જે આપણી લાઈફને ચેન્જ કરવા માટે આવે છે. સો ડેટ્સ ઇટ. ઓવર ટુ યુ, કિંજલબેન. Thank you, Hirangi. Now over to you, Amiben. થેન્ક યુ કિંજલ. હું અમી દેસાઈ કેલગરી કેનેડામાં રહું છું અને ઓરિજિનલી હું ગુજરાત સુરતથી છું. તો આજનું ટોપિક ખૂબ સરસ છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં વિચાર કરવા જેવો મુદ્દો છે. કારણ શું છે કે ઘણી વખત આપણે કદાચ મારો પોતાનું ઉદાહરણ આપીને કહું તો આપણે કદી કોઈ બદલાવ લેવા માટે ટેવાયેલા નથી. આપણા ફેમિલીમાંથી આપણને એક વિચાર મળ્યો હોય કે ભાઈ બધા એજ્યુકેશન કરે, નોકરી કરે, રાઈટ, અને કમાય અને જીવે. તો આપણે પણ એ જ ગરીડમાં જીવવા ટેવાયેલા હોય. આપણને એ જ ખબર હોય કે આ જ સાચી જિંદગી છે અથવા તો આ જ સારી જિંદગી છે. એમ મેં જો બિઝનેસ ના કર્યો હોય તો મને બિઝનેસના નેગેટિવ પોઈન્ટ જ મગજમાં આવે. કદી ટ્રાય જ ના કર્યો હોય કે બિઝનેસ વાળાએ બિઝનેસ કર્યો હોય તો એમને કદી એજ્યુકેશન સાઈડ જઈને જોબ કેવી રીતે કરવી એ વિચાર ન આવે. પરંતુ જ્યારે તમે એ પરિસ્થિતિ, મારી વાત કરું તો નોકરી કરતા 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 મેં 2021 લાવી દીધા. 2021માં મગજને એવો વિચાર આવ્યો કે હવે પછી રિટાયરમેન્ટ પહેલા આ બાળકો ઘરમાંથી નીકળી જશે, અમે એકલા પડીશું, તો પછી બાળકો જોડે વિતાવાનો સમય નહીં મળશે. અચ્છા, પછી બીજું તો શું કે હું શારીરિક શ્રમનો વિચાર કરવા માંડી કે શરીર યંગ છે ત્યાં સુધી અત્યારે વાંધો નથી થોડો, પરંતુ જ્યારે શરીર કામ નહીં કરશે તો આજે આપણે બહાર જઈને જોબ કરીએ છીએ એ આપણું શરીર તોડીએ છીએ, આપણું સ્કિલ યુઝ કરીએ છીએ અને સપના બીજાના પૂરા કરીએ છીએ. તો મગજમાં ઘણા લાંબા સમયથી એવું વિચારાતું હતું કે ના, હવે આ પરિસ્થિતિ બદલાવી જોઈએ. મગજને એક પ્રશ્ન એવો આવતો હતો કે જો હું નેક્સ્ટ 2-3 વર્ષમાં આ પરિસ્થિતિને નહીં બદલીશ તો મારા ફેમિલીનું શું, મારા હેલ્થનું શું? અને હેલ્થને એના માટે પરિસ્થિતિ તો બદલવી જ હતી, પરંતુ બધું છોડીને બેસી જઈશ તો ફાઇનાન્શિયલ સિચ્યુએશનનું શું? પૈસા તો કમાવા પડશે, ઘર તો ચલાવવું પડશે. અને કોવિડ પછી તો આપણે પૈસાની બાબતમાં સંપૂર્ણ સ્વાવલંબી રહેવું જરૂરી જ છે, એ મુદ્દો મગજમાં આપણે ફિક્સ કર્યો છે. તો આ બધા વિચારની અંદર ઢોળાઈને મગજને એક જ વિચાર આવતો હતો કે આ જે પરિસ્થિતિ જેનાથી હું ઘેરાયેલી છું અને મને જે જોઈએ છે કે તે મળતું નથી, તો આ રીતે જે પૈસા કમાવાનો રસ્તો વર્ષો સુધી જે મેં અપનાવ્યો છે એ મારા માટે યોગ્ય નથી. જે દિવસે મગજમાં આ વિચાર આવ્યો ને તે દિવસથી પરિસ્થિતિ બદલવા માટે મેં અનેક પ્રયત્નો કર્યા. એવું નથી કે આ એક જ બિઝનેસ શરૂ કર્યો, મેં બીજા 2 બિઝનેસ પણ લઈ જોયા. સમટાઈમ્સ તમને સાચું કહું, મેં ઇન્ડિયા પાછા ફરવાનો રસ્તો પણ અપનાવવાનો વિચાર કર્યો હતો. એક સમય એવો વિચાર આવતો હતો કે ના, બસ પાછા જતા રહેવું છે, આ પૈસા કમાવાનો કોઈ જ મતલબ નથી. કેમ કે અંદરથી અંતરાત્મા એટલો બધો રડતો હતો કે ના, મારે મારા બાળકો માટે ઘરે રહેવું જ જોઈએ. મા તરીકેની મારી ફરજોમાં હું યોગ્ય રીતે પહોંચી નથી વળતી, એમાં કોમ્પ્રોમાઇઝ થાય છે. આ કોમ્પ્રોમાઇઝ કરીને પૈસા કમાવાનો કોઈ મતલબ નથી. અને એ વિચારે મને રડતી કરી મૂકી હતી.
2 બિઝનેસ લીધા પણ ખરા, છોડ્યા પણ ખરા, પણ પ્રયત્ન નહોતા છોડ્યા કે મારે હજી કંઈક કરવું તો છે, કંઈક મળશે એ આશા હતી. અને એટલામાં મને આ તક મળી. અને એ તક મને મળી અને જ્યારે જેમ બધા તમને બધાને મળી તો જોયું કે ઓહો, આ તો બધા આપણા જાણીતા માણસો છે, આપણા એરિયાના માણસો છે, ગુજરાતી બહેનો છે. તો મને વિચાર આવ્યો કે આટલી બધી ગુજરાતી બહેનો એમ. એટલે પછી મને જ્યારે એડ જોવા મળી તો મેં સંપર્ક કર્યો અને આ બિઝનેસ શરૂ કર્યો. પણ આ બિઝનેસ શરૂ કરવાનું મૂળ જ્યારે મગજમાં મારી જિંદગીમાં બદલાવ લાવવો જરૂરી છે અને જે ફિયરથી કે પૈસા નહીં કમાઈશ તો શું કરીશ, જે એ બધા ફિયરને દૂર કર્યા. મગજમાં એમ પણ વિચાર આવે કે સમાજ શું કહેશે, પણ એ બધા ફિયરને દૂર કરીને હિંમતપૂર્વક જે બદલાવ મને જોઈતો હતો, મગજમાં જે ટ્રિગર કાયમ થતું હતું, મારું પેઇન પોઈન્ટ હતું કે મારે ઘરે રહેવું છે, મારે બાળકો સાથે રહેવું છે, મારે મારા ટાઈમે કામ કરવું છે અને જ્યારે મારા ઘરના સભ્યોને મારી જરૂર હોય તો મારે ત્યાં હાજર રહેવું જોઈએ. આ બધા વિચારથી જે મેં આ શરૂ કર્યું અને સાથે ઇન્કમ બંધ નહોતી કરવી, કારણ કે રિટાયરમેન્ટનું પેન્શન કદી પૂરું ના પડે, કારણ કે આપણે ગુજરાતી સ્ટાઇલમાં જીવવા ટેવાયેલા છે. એ પેન્શન કદાચ શાકભાજીમાં જ નીકળી જશે, આપણી ગ્રોસરીમાં જ નીકળી જશે. એટલે પૈસા કમાવાનું બંધ તો કરાય એમ છે જ નહીં આ દેશમાં. આ વિચારે મેં ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ શરૂ કર્યો અને છેલ્લા 1.5 વર્ષથી સફળતાપૂર્વક ચલાવી રહ્યો છું. બીજું એનું રિઝલ્ટ જો હું તમને કહું ને તો જ્યારે મુદ્દો પેઇન પોઈન્ટ નો હતો, ટ્રિગર માઇન્ડમાં પેઇન પોઈન્ટ હતું, ઇન્કમ અને બાળકો બંને. એટલે 2 ટ્રિગર પોઈન્ટને સાથે સેટિસ્ફાઈ કરવા માટેનો આ બિઝનેસ બેસ્ટ છે એમ કરીને ચાલુ કર્યું. પણ જ્યારે ચાલુ કર્યું ને ત્યારે જોબમાં ક્યારેય ન વિચાર્યું હોય એટલું બધું અમે અહીંયા શીખી રહ્યા છીએ અને એટલો સરસ માહોલ મળ્યો છે. અમે બધી ગુજરાતી બહેનો એટલી સરસ રીતે એકબીજાની સાથે સંકળાયા છીએ કે જે વધારે આનંદ આપે છે અને વધારે પ્રગતિ પણ કરાવે છે. મારા તરફથી આટલું. કિંજલબેન, ઓવર ટુ યુ. Thank you, Amiben. And now over to you, Sandhya. Thank you, Kinjalben. હું સંધ્યા ભક્તા ફ્રોમ કેલિફોર્નિયા યુએસએ થી ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા સુરત ગુજરાતથી છું. આજનો ટોપિક પણ અમારો ખૂબ જ અમેઝિંગ છે, ધ ટ્રિગર. ટ્રિગર એટલે ખબર ને, લાઈફમાં કંઈક સ્પાર્ક થવું જોઈએ, આપણા જીવનમાં કંઈક કરવાની ઈચ્છા આપણામાં જાગે, તેને આપણે અહીંયા ટ્રિગર કહીએ છીએ. તેમ મારું પણ એવું જ છે. જ્યારે હું જોબ કરતી હતી 7 વર્ષ પહેલા, પછી જોબ મેં છોડી દીધો. પછી મને 2-3 વર્ષ થયા, મને એમ થાય કે મારે પાછું કામ કરવું છે. પણ મારે શું કરવું છે? મારે બીજા માટે, અમે બેને કીધું તેમ, હું બીજા માટે કામ નથી કરવું, હવે મારે મારું પોતાનું કંઈ કરવું છે. તેમ હું પણ આ લાઈક ઘણી બધી ઓપોર્ચ્યુનિટી જોઈ કે કયું હું મારા મનથી કરી શકાય, કયું કામ એવું છે કે જે હું વેરી વેલ રીતે કરી શકું. પણ વિચારતા વિચારતા 2-3 વર્ષ તો નીકળી જ ગયા કે હું મારે કંઈક કરવું છે મારા માટે. પણ આ મેં જ્યારે હું ફેસબુક પર આવી રીતના બેઠી હતી ને સ્ક્રોલ કરતી હતી ને, ત્યારે મને આ બિઝનેસ વિશે મેં જાણ્યું. ને થોડુંક એવું નથી કે મેં આની વિશે એટલું બધું માહિતી નથી લીધી. મેં જાણી આ બિઝનેસ વિશે થોડુંક માહિતી ઘણી બધી, કે આટલા બધા લોકો કરે છે તો મારે પણ કંઈ કરવું જોઈએ, કદાચ મારી માટે પણ હોઈ શકે, રાઈટ. તો વધારે માહિતી મેં લીધી આની, ને કે પહેલા તો મને પણ ડાઉટ થયો કે કદાચ નહીં થાય, પણ
પછી એકદમ જ એમ કે ના હું તો આ કરી શકું, એ મારામાં એક ખબર નહીં ક્યાંથી પાવરથી દાડે આવી ગયો કે મારે આ કરવું જ છે. સો મેં આ બિઝનેસ જોઈન કર્યો ને અમીબેને કીધું તેમ અહીંયા અમે આટલા બધી ગુજરાતી વુમન છે અહીંયા, એટલી બધી મોટિવેશન અહીંયા અમને મળે છે ને કે એવરીડે અમને ડાઉન થવા જ નથી દેતા કે આ તમારથી નહીં થઈ શકે. આ એક લાઈક એવરીડે અમને સ્પાર્ક લાઈફમાં કંઈ ને કંઈ નવું શીખવાનું મળે છે ને અમને લાઈક વધારે લાઈક ટ્રિગર એમ કે ને એવરીડે એમ નવું ટ્રિગર અમને મળ્યા જ કરતું છે આ પ્લેટફોર્મ પર, કે વધારે આ અમને એટલું એમ ઉત્સાહ મળે છે કે અમે આજે આ કર્યું, કાલે આ, એવી રીતના એમ રોજનું એમ નવું અમને લેશન મળે છે. એટલે એમ બીજું તો શું કેમ કે યસ, લાઈફમાં ટ્રિગર બધાની લાઈફમાં થતું જ હોય છે, તેને આપણે ખાલી ઓળખવાની જરૂર છે કે આ મારી માટે જ છે ને હું આ કરી શકું. કારણ કે આપણે બધા વુમન લોકોનું શું છે કે આપણે આપણું કોઈ દિવસ વિચારતા જ નથી. આપણે લાઈક ફેમિલીનું, કિડ્સનું, આપણા ફેમિલી બિઝનેસનું ને આપણી સારું વિચારવાનું ભૂલી જતા હોય. ઘણી બધી આપણામાં એટલી બધી શક્તિ છે કે આપણે ગમે તે કામ લાઈક હા કદાચ એક કામમાં આપણે પુઅર હોઈએ પણ બીજા 10 કામ તો આપણે એટલા સારી રીતે કરતા હોઈએ ને તેટલું બીજું કોઈ સારી રીતે નહીં કરી શકે. પણ એક કામમાં પણ આપણે નહીં કરી શકીએ તો તને નથી આવડતું, રાઈટ? એવું જ થઈ જાય છે વુમનની લાઈફમાં. આ લાઈક એવરીડે થતું હોય છે પણ આપણે એક્સેપ્ટ એવું કરતા નથી. પણ એ એક્સેપ્ટ કરવું જરૂરી છે કે ના હું આ બધું કરી શકું છું. એક વસ્તુ નહીં કરું એટલે કઈ નહીં આવડે એવું નથી, રાઈટ? તેમ વુમનમાં તે પાવર છે કે ગમે તે ફિલ્ડમાં એ કરી શકે છે. સો હું તેમ જ કેમ કે તમે પણ તમારી લાઈફમાં એ સ્પાર્ક લાવો ને આગળ વધવાની કોશિશ કરો. આ બિઝનેસ બહુ સરસ છે ને બધા માટે કામ કરે એવો જ છે. સો that be all. Over to you, કિંજલબેન. Thank you so much. And we have one comment here. It's Divya. She's watching from Kansas City. Thank you so much, Divya. અને યસ ડેફિનેટલી તમને પણ એવું ફીલ થતું હોય કે નાવ ઇટ્સ ઇનફ, રાઈટ? કંઈ પણ વસ્તુમાં, કે ટાઈમમાં છે કે પછી ફાઇનાન્સમાં છે, રાઈટ? તમારું ફ્લેક્સિબિલિટી નથી મળતી અને તમારી રૂટીન જ ચેન્જ કરવી છે, તમારી લાઈફમાં કશું ને કશું ચેન્જ જોઈતું હોય, ડેફિનેટલી સે ટુ યસ ધીસ બિઝનેસ. અને એ તમે જે ચેન્જ જોવા માંગો છો ને એ ચેન્જ આ બિઝનેસ તમને આપી શકે છે. કારણ કે ઘણા બધા લોકો ડિફરન્ટ રીઝનથી આવ્યા છે. એવું નથી કે લોકોને પૈસા જ કમાવું છે. નો, ધેર ઇઝ અ ડિફરન્ટ રીઝન ટુ જોઈન ધીસ બિઝનેસ. ઘણા લોકોનું ડિફરન્ટ રીઝન છે, બટ એવરી રીઝન અહીંયા એ લોકોએ સેટિસ્ફાય કર્યું છે. લાઈક એમના લાઈફમાં એમને સેટિસ્ફાય થયું છે આ બિઝનેસ જોઈન કરીને. મે બી તમારું રીઝન કંઈ પણ હોય, કંઈ પણ તમને અંદરથી ફીલ થવું જોઈએ કે ના આજે તો હવે મારે એક ડિસિઝન લેવું જ છે, નો મેટર વોટ. મારે હવે આ કન્ટિન્યુ નથી રાખવું. ધેન એ ચેન્જ થશે. થિંક અબાઉટ અને લેટ્સ ચેન્જ. પોતાનું કંઈક ફ્યુચર બનાવો અને એમ કહે ને કે પોતે તો ચેન્જ થઈએ પણ બીજાને પણ આપણે ઘણી હેલ્પ કરીએ, રાઈટ? સો લેટ્સ ડુ ટુગેધર અને તમે તમારો ઓન બિઝનેસ જોઈન કરો, લાઈક ગ્રો કરો, એમ કહી તો ચાલે. સો ડેફિનેટલી આ બિઝનેસમાં એવું હોય છે કે તમે એકબીજાની હેલ્પ કરો છો. ડેફિનેટલી પોતાનો ઓન બિઝનેસ છે બટ સ્ટીલ તમે અલોન નથી આ બિઝનેસમાં, રાઈટ? સો ઇફ યુ વોન્ટ ટુ નો મોર તમે કોઈને પણ રીચ આઉટ થઈ શકો છો અને ઇન્ફોર્મેશન મેળવી શકો છો. સો થેન્ક યુ સો મચ એન્ડ વી વિલ મીટ ટુમોરો. બાય એવરીવન.